HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। એનસીસી કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાની સ્કૂલ ખાતેથી ડ્રગ ફ્રી ઇન્ડિયા રેલીનું આયોજન કરાયું। જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવ્યું। જામનગર તા 2 ઓક્ટોબર 27 ગુજરાત બટાલિયન એનસીસી અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એનસીસી કેડેટ્સ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત શ્રી સત્યસાઈ સ્કૂલ ખાતેથી ડ્રગ ફ્રી ઇન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવી કેડેટ્સને નશામુક્ત જાગૃતિ સંદેશ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ હાલ સત્યસાની સ્કૂલ ખાતે ચાલી રહેલા એનસીસી કેડેટ્સ કેમ્પ વિશે પણ કલેક્ટરશ્રીએ કેડેટ્સ સાથે ચર્ચા કરી હતી। આશરે 400 એનસીસી કેડેટ્સ દ્વારા સત્યસાની સ્કૂલથી સેવા સદન થઈ સત્યસાઈ સ્કૂલ સુધી રેલીનું આયોજન કરી વિવિધ સ્લોગનોના માધ્યમથી ડ્રગ ફ્રી રાષ્ટ્રનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આ રેલીનો હેતુ યુવાનોમાં વ્યસનના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર, એડમિરલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સચિન કૌશલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આર જે શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એચ.એમ. રામાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।